विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल बाबर द्वारा आयोजित ऑनलाइन क्लास में आप सबનું સ્વાગત છે। चलो तो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 11 બાયોલોજી વિષયમાં પ્રકરણ નંબર 1 સજીવ વિશ્વમાં આગળના ટોપિક તરફ જઈએ। છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગીકરણની કક્ષાઓમાં કુળ વિશે સમજ્યા હતા અને એનાથી નીચે તરફ આવીએ એટલે નેક્સ્ટ પ્રજાતિ। तो प्रजातिनी व्याख्या शू? नजीकना गाढ़ संबंध धरावती जातिना समूहने शू कहेवाय छे? प्रजाति। शू? नजीकना गाढ़ संबंध धरावती जातिओना जूथने प्रजाति कहे छे। जे अन्य प्रजातिनी जातिनी सापेक्षे વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે। સમજો શું કહે છે? ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના સમૂહને પ્રજાતિ કહેવાય છે। હવે બીજી કોઈ પ્રજાતિ હોય એ જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે, એટલે કે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળી અને શું બનાવે છે? પ્રજાતિ। સમજો વિદ્યાર્થી, मतलब कि ए नामना जाति, बी नामनी जाति, सी नामनी जाति, आना लक्षणों आना लक्षणों आ वधारे समान छे एवी त्रण जाति भेगी थई डी नामनी प्रजाति बनी। एवी ज रीते ई एफ जी आ त्रण प्रजातिओ भेगी मळी अने एक्स नामनी आ त्रण जातिओ भेगी मळीने एक्स नामनी प्रजाति। एम गाढ़ संबंध धरावती जातिओनो समूह भेगो थई शुं बनावे? प्रजातिओ बनावे छे। એટલે કે નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળી પ્રજાતિ બનાવે। દાખલા તરીકે સમજો સોલેનમ। વિદ્યાર્થી મિત્રો, એક છે સોલેનમ। હવે સોલેનમ શું છે? પ્રજાતિ છે। સોલેનમ પ્રજાતિ છે। હવે હું જાતિઓ લખું, કઈ કઈ? एक जाति ट्यूबरोजम, जाति नंबर 1। बीजी जाति मेलेंजेना, बीजी जाति। तीजी जाति विद्यार्थी मित्रों नायग्रा जाति। तो ट्यूबरोजम, मेलेंजोना અને નાયગ્રા આ ત્રણ જાતિઓ જે છે કઈ કઈ? ટ્યુબરોઝમ એટલે બટાટા એટલે રીંગણ, મેલોન્જેના એટલે રીંગણ અને નાયગ્રા એટલે પીલોડી। તો વિદ્યાર્થી ત્રણેય જાતિઓ ભેગી મળી અને કઈ પ્રજાતિ બનાવે છે? સોલેનમ। તો આને શું કહેવાય? સોલેનમ ટ્યુબરોઝમ, સોલેનમ મેલોન્જેના, સોલેનમ નાયગ્રા। तो आ त्रण जातिओ भेगी मळी अने शुं बनावे? आ प्रजाति। एवी ज रीते विद्यार्थी मित्रों बीजो उदाहरण, जेमां वनस्पतिनुं उदाहरण छे एमां आपणे प्राणीनुं उदाहरण जोईए। तो एक जातिनुं नाम छे पेन्थेरा, प्रजातिनुं नाम शुं? पेन्थेरा। आ शुं छे? प्रजाति। आ प्रजातिमां कई कई जाति आवे? एक लियो, लेसी, बीजी छे टाइग्रिस એટલે વાઘ, ત્રીજું પારડસ એટલે દીપડો। તો વિદ્યાર્થી મિત્રો પેન્થેરા લિયો, પેન્થેરા ટાઇગ્રિસ, પેન્થેરા પારડસ। તો આ શું છે? જાતિ છે। આ પણ શું છે? જાતિ છે। આ દીપડાની જાતિ, વાઘની જાતિ, સિંહની, આ ત્રણ જાતિઓ ગાઢ સંબંધ ધરાવે છે એવી જાતિની એક પ્રજાતિ જેનું નામ છે પેન્થેરા। તો એ જ રીતે એક છે ફેલિસ પ્રજાતિ। કઈ? ફેલિસ। અને એમાં કેટ્સ એટલે કે બિલાડીની જાતિનો સમાવેશ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રજાતિ છે। હવે આપણે જાતિ વિશે સમજીએ। जाति
કે વર્ગીકરણના અભ્યાસમાં મૂળભૂત બાહ્ય રચનાઓની સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને જાતિ કહે છે. સમજજો, વર્ગીકરણના અભ્યાસમાં આપણે દરેક સજીવને જોઈએ ત્યારે મૂળભૂત રીતે બાહ્ય રચનાઓમાં, કઈ રચનાઓમાં? બાહ્ય રચનાઓમાં સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને શું કહેવાય છે? જાતિ કહે છે. જે વિશિષ્ટ રીતે બાહ્ય રચનાકીય તફાવતને આધારે એક જાતિને એની નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિથી શું કરે છે? અલગ પાડે છે. એનો મતલબ બે જાતિઓ અલગ ક્યારે પડે? બંનેના બાહ્ય રચનાઓમાં તફાવત જોવા મળે તો. જો બાહ્ય રચનાઓમાં તફાવત ના જોવા મળે તો દરેકે દરેક સ્વતંત્ર સજીવનું જૂથ એક જાતિ કહેવાય. પ્રજાતિમાં એક કે એક કરતાં વધુ જાતિઓનો સમાવેશ થાય છે. એનો મતલબ કે આપણે પ્રજાતિમાં જોયું તો 3 જાતિઓ ભેગી મળીને પ્રજાતિ બની, મતલબ કે પ્રજાતિમાં એક કે વધારે જાતિઓનો સમાવેશ થાય છે. તો એનું ઉદાહરણ આપણે જોયું. કયું? સોલેનમ પ્રજાતિમાં 3 જાતિઓ આવી, ટ્યુબરોઝમ, મેલેન્જોના અને નાયગ્રમ. આ 3 જાતિઓ છે. એવી જ રીતે પેન્થેરા પ્રજાતિમાં આપણે શું જોયું? લિયો, ટાઇગ્રીસ અને પારડસ. આ 3 જાતિઓ છે. એવી જ રીતે મેન્જીફેરા પ્રજાતિમાં, તો મેન્જીફેરા પ્રજાતિમાં આંબો આવે છે, ઇન્ડિકા જેને કહેવાય છે જાતિ. એવી જ રીતે હોમો પ્રજાતિમાં, હોમો એટલે મનુષ્યની પ્રજાતિ, એમાં જાતિ આવે છે કઈ? સેપિયન્સ. તો વિદ્યાર્થી મિત્રો, હોમો શું છે? પ્રજાતિ છે અને એમાં જાતિ કઈ છે? સેપિયન્સ. આ શું છે? જાતિ. તો આ છે જાતિનું ઉદાહરણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ગીકરણ કક્ષાઓ પૂરી થઈ. તો હવે આપણે વર્ગીકરણ કક્ષાનો એક કોઠો બનાવીએ. સમજજો, આ કોઠો નીટના MCQ માટે અગત્યનો છે. આપણે એક એક ઉદાહરણ લેવાનું છે અને આ ઉદાહરણને સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા સામાન્ય નામ. શું નામ? સામાન્ય નામ. પછી વૈજ્ઞાનિક નામ. પછી શું? વૈજ્ઞાનિક નામ. પછી એ સજીવની જાતિ કઈ? એ. પછી એ સજીવની પ્રજાતિ કઈ? એનું નામ. પછી એ સજીવનું કુળ કયું? એનું નામ. એ સજીવનું ગોત્ર કયું? એનું નામ. એ સજીવનું વર્ગ કયો? અને એ સજીવનો સમુદાય કયો? અને છેલ્લે સૃષ્ટિ. તો વિદ્યાર્થી મિત્રો, સૃષ્ટિ આપણને ખબર છે કે પ્રાણી સૃષ્ટિ યા તો વનસ્પતિ સૃષ્ટિ હોઈ શકે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે મનુષ્ય. પહેલું સામાન્ય નામ શું? મનુષ્ય. હવે મનુષ્યનું સામાન્ય નામ, તો મનુષ્યનું વૈજ્ઞાનિક નામ તમે ધોરણ 9 થી જાણો છો. શું? હોમો સેપિયન્સ. શું નામ? હોમો સેપિયન્સ. અને હોમો સેપિયન્સમાં હોમો શું છે? પ્રજાતિ છે કે જાતિ? તો હોમો શું છે? પ્રજાતિ. તો સેપિયન્સ શું છે? જાતિ. જાતિ. પ્રજાતિ કઈ? હોમો. અહીં સુધી આપણને આવડે છે. કુળ કયું? હોમિનિડી. કુળ કયું છે? હોમિનિડી. ગોત્ર કયું? પ્રાઇમેટા. તો આપણું ગોત્ર કયું છે? પ્રાઇમેટા ગોત્ર. અને આપણે કયા વર્ગના પ્રાણી છીએ એ પણ તમે જાણો છો. કયું? સસ્તન. અને આપણે કયા સમુદાયના? તો આપણે કહેવાય મેરુદંડી સમુદાય. અને સૃષ્ટિ કઈ? તો પ્રાણી સૃષ્ટિ.
કઈ સૃષ્ટિ વિદ્યાર્થી મિત્રો? તો આ મનુષ્યની વાત છે. બીજું ઉદાહરણ આપણે લઈએ બુક પ્રમાણે. બીજું ઉદાહરણ છે ઘરમાખી. ઘરમાખી વિદ્યાર્થી મિત્રો, ઘરમાખીનું નામ શું? સાદું નામ શું? તો મસ્કા ડોમેસ્ટિકા. શું નામ છે? મસ્કા ડોમેસ્ટિકા. મસ્કા ડોમેસ્ટિકા. શું નામ છે? મસ્કા ડોમેસ્ટિકા. આ મસ્કા ડોમેસ્ટિકામાં મસ્કા શું હશે? પ્રજાતિ. ડોમેસ્ટિકા શું હશે? જાતિ. આટલું તો આપણને ખબર પડે, બરાબર. હવે કુળ કયું? તો મસ્કીડી. કુળ કયું? મસ્કીડી. આ એનું કુળ છે, બરાબર. એનું ગોત્ર કયું વિદ્યાર્થી મિત્રો? તો ડિપ્ટેરા. ગોત્ર કયું છે? ડિપ્ટેરા. વર્ગ કયો માખીનો? તો કીટક વર્ગ. સમુદાય કયો માખીનો? તો સંધિપાદ. અને સૃષ્ટિ કઈ? પ્રાણી. તો વિદ્યાર્થી મિત્રો આ ઘરમાખીનું ઉદાહરણ. ત્રીજું ઉદાહરણ આંબો. બે ઉદાહરણ પ્રાણીઓના જોયા, બે ઉદાહરણ વનસ્પતિના જોયા. આંબો સાદું નામ. હવે ઓલરેડી હમણાં એક આંબાની વાત કરી હતી, ઇન્ડિકા મેન્જીફેરા. એનું નામ શું? હા, ઇન્ડિકા એની જાતિ છે, મેન્જીફેરા એની પ્રજાતિ છે. એટલે મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા ઇન્ડિકા. તો મેન્જીફેરા શું પ્રજાતિ? ઇન્ડિકા શું જાતિ? ઓકે વિદ્યાર્થી મિત્રો. તો કુળ કયું? એનાકાર્ડિયેસી. કુળનું નામ છે એનાકાર્ડિયેસી, બરાબર. હવે ગોત્ર કયું? સેપિડેન્સ. સેપી, યાદ રાખજો દરેક નામ ઉપર પેલું છે સેપિન્ડેલ્સ. શું નામ છે? સેપિન્ડેલ્સ. આ એનું કુળ છે, બરાબર. સેપિન્ડેલ્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો. વર્ગ કયો? આંબો દ્વિદળી વર્ગ. સમુદાય કયો આપવાનો? તો આપણે જાણીએ છીએ આવૃત બીજધારી સમુદાય. અને સૃષ્ટિ કઈ? વનસ્પતિ સૃષ્ટિ. તો વિદ્યાર્થી મિત્રો આ છે આંબાનું ચોથું ઉદાહરણ. તો આપણી બુકમાં આપ્યું છે ઘઉં. કયું? ઘઉં. આ વનસ્પતિ. તો હવે આપણે જાણીએ છીએ ઘઉં કઈ સૃષ્ટિ? વનસ્પતિ સૃષ્ટિ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે એ પણ જાણો છો વર્ગ કયું? એકદળી. ઘઉં કેવું છે? એકદળી. કેવા બીજધારી? આવૃત બીજધારી. આટલું તમે જાણો છો. ઘઉંનું વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિવમ. ટ્રિટિકમ એસ્ટિવમ. ટ્રિટિકમ શું? પ્રજાતિ. એસ્ટિવમ શું? જાતિ. તમને યાદ છે દ્વિનામી નામકરણ પદ્ધતિમાં પ્રથમ પ્રજાતિનું નામ આવે પછી જાતિનું નામ આવે. એટલે ટ્રિટિકમ પ્રજાતિ છે, એસ્ટિવમ જાતિ છે. કુળ કયું? તો પોએસી. કુળ કયું છે? આપણું પોએસી. ગોત્ર કયું વિદ્યાર્થી મિત્રો? પોએલ્સ. વર્ગ એકદળી, આવૃત બીજધારી અને વનસ્પતિ. તો વિદ્યાર્થી મિત્રો કુલ આપણે 4 ઉદાહરણ આપણી બુક પ્રમાણે જોયા. તો આ 4 જે ઉદાહરણ છે એના આધારે આપણે સમજી શકીએ છીએ કે આ બધા શાના ઉદાહરણ છે. અને તમારી નીટની પરીક્ષામાં અને 11માની પરીક્ષામાં આમાંથી MCQ પણ આવે છે, ચાર્ટ પણ પૂછાય છે. કેવી રીતે પૂછે? તો વિદ્યાર્થી મિત્રો તમને પૂછે નીચેનામાંથી મેન્જીફેરા કુળ કોનું છે? તો તમને આ 4 ઉદાહરણ આપે તો મેન્જીફેરા પ્રજાતિ કોની છે? તો આંબો. એવી જ પૂછે મસ્કીડી કોનું કુળ છે? તો તમને 4 ઉદાહરણ આપે તો કોનું છે? ઘરમાખી. અથવા તો ઘઉંનું ગોત્ર કયું છે? તમને પ્રાઇમેટા, ડિપ્ટેરા, સેપિન્ડેલ્સ અને પોએલ્સ આપે તો તમારે કોનું? પોએલ્સ. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમને
કોઠામાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાશે અથવા તમને પૂછશે વર્ગીકરણ કક્ષાઓ કઈ કઈ છે, તો સામાન્ય નામ, વૈજ્ઞાનિક નામ, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ આ વર્ગીકરણ કક્ષાઓ છે. એટલે કક્ષા અહીં સુધી હોય વિદ્યાર્થીઓ. આ તો નામ છે, બરાબર? એટલે આ કક્ષાઓ છે. આ શું છે? વર્ગીકરણની કક્ષાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ કોઠાને તમારે સમજવાનો છે. હવે કોઠા પછી વર્ગીકરણના સાધનોનો જે છેલ્લો ટોપિક છે એમાં આપણે જુદા જુદા વનસ્પતિ સંગ્રહાલય, પ્રાણી સંગ્રહાલય, બરાબર, આવા જે સાધનો છે એના વિશે આપણે અભ્યાસ મેળવવાનો છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાની કોશિશ કરીશું. તો આજનું આ લેક્ચર જે છે આપણે ધોરણ 11માં બાયોલોજીમાં એ આપણે પૂરું કરીએ છીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં વર્ગીકરણના સાધનો સાથે મળીશું. થેન્ક યુ.